નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત એટલે કે સીધું સટ્ટ સાથે હું છું જાગૃતિ। રાજ્યમાં 7 મેના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે, પરંતુ એ મતદાનની વચ્ચે ક્યાંક બૂથ કેપ્ચરિંગની ઘટના પણ સામે આવી હતી અને મહીસાગરમાં જે બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી ત્યારે એક બૂથ ઉપર ફેર મતદાનની પ્રક્રિયા સવારના 7 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે। તો આજે વાત કરીશું આજ મુદ્દા ઉપર સીધું ને સચમાં। तो बजर वागी चुक्યું છે। જે બઝર વાગે છે ત્યારે સમજી લેવું કે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। લોકમત 2024 ને લઈને આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે। મહીસાગરના પ્રથમપુરમાં થઈ રહેલા ફેર મતદાનને લઈને આ સૌથી મોટા સમાચાર। એક બૂથ એવું કે જ્યાં બૂથ કેપ્ચરિંગને લઈને ફેર મતદાન પ્રથમપુર મતદાન મથકની બહાર જોવા મળી। એમએલએ લખેલી કાર મતદાન મથકથી 100 મીટરની અંદર ધારાસભ્યની કાર ઊભી હતી તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા। લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની કાર હોવાની વિગતો મળી આવી છે। આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો બીજી બાજુ કે જ્યાં 100 મીટરની અંદર જ ધારાસભ્યની પ્લેટવાળી કાર અહીં નોંધાઈ। દાહોદ કલેક્ટર અને મહીસાગર કલેક્ટરને આ અંગેની તાત્કાલિક જાણ પણ કરવામાં આવી, કારણ કે એક તો બૂથ કેપ્ચરિંગનો સૌથી પહેલા વિડીયો સામે આવ્યો અને ત્યારબાદ જ્યારે બીજી વખત ફેર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને તેમાં પણ આ જ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। ફેર મતદાન વચ્ચે બૂથ પાસેથી ઇનોવા કાર મળી આવતા ચકચાર મચી છે। ધારાસભ્ય જ ચૂંટણી નિયમોની ऐसी तैसी करता होવાનો ગણગણાટ પણ લોકોના મુખે ચૂંટણી પંચ તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ હવે માંગ ઉચ્ચારવામાં આવે છે, કારણ કે આ પ્રકારના દ્રશ્યો કે જે લોકશાહીનું ખૂન કરે છે। મહીસાગર પ્રથમપુરમાં જે આજે ફેર મતદાન થયું તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। હસમુખ પટેલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર, સંવાદદાતા હસમુખ રાવલ જોડાઈ ચૂક્યા છે। હસમુખ, કેવા પ્રકારની આ સ્થિતિ? એક તરફ ફેર મતદાન અને તેમાં પણ આ પ્રકારના દ્રશ્યો। જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો પ્રથમપુર ગામે જે બૂથ કેપ્ચરિંગની વિડીયો વાયરલ થયો હતો તેને લઈને આજે ચૂંટણી પંચે જે આદેશ કર્યો હતો તેને લઈને આજે ફરીથી જે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે વહેલી સવારથી 7 વાગ્યાથી જે મતદારો છે મત આપવા માટે આવતા હતા શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન યોજાઈ રહ્યું હતું। કહી શકાય કે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ત્યારે મતદાન મથક જે છે તેની નજીક જે એક ઇનોવા કાર છે તેની અંદર એમએલએ લખેલી જે ઇનોવા કાર જોવા મળતા કાર જે છે તે લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની કાર હોવાનું સામે આવ્યું છે। ત્યારે તાત્કાલિક ધોરણે દાહોદ કલેક્ટર અને મહીસાગર કલેક્ટરને જાણ કરાતા ઇનોવા કાર જે ચૂંટણી અધિકારીની જાણ કરવા બાદ હટાવવામાં આવી છે। જી આભાર હસમુખ। તો ચૂંટણી પંચ દ્વારા જે નિયમો જાહેર કરવામાં આવતા હોય છે મતદાનને લઈને તે નિયમોનો અહીં ઉલ્લંઘન થયું છે, ઉલાળ્યો થયો છે। એક તરફ જ્યાં લોકશાહીનું પર્વ ઉજવાતું હોય છે, પવિત્ર માહોલ હોય છે ને પવિત્રતા જાળવવાની વાત હોય છે। એસોસિએટ એડિટર દીક્ષિત જોડાઈ ચૂક્યા છે। દીક્ષિત, આ કેવા પ્રકારની પવિત્રતા? એક તરફ બૂથ કેપ્ચરિંગનો વિડીયો સામે આવે છે, આજે ફેર મતદાન અને એમાં પણ આ પ્રકારના દ્રશ્યો। બિલકુલ, આજે એક બાજુ ફેર મતદાન, પરંતુ બીજી બાજુ કોના કારણે કેના પાપે આ થયું હતું તો આખું બૂથ કેપ્ચરિંગ કરી દેવામાં આવ્યું। ત્યારબાદ મોટા દાવાઓ પોલીસ તંત્ર તરફથી કરવામાં આવ્યા, ચૂંટણી પંચ તરફથી કરવામાં આવ્યા કે પૂરતું ધ્યાન રાખવામાં આવે છે અને આ તમામની વચ્ચે ફરીથી એક વખત, કારણ કે 200 મીટરનો નિયમ એટલે હોય છે કે તમે કોઈના પ્રભાવમાં ના આવો, કારણ કે 48 કલાકની આચારસંહિતા, આદર્શ આચારસંહિતાના ભાગરૂપે જ આ તમામ નિયમો બનાવવામાં આવ્યા હોય છે। પરંતુ જ્યારે આ વિડીયો સામે આવ્યો હતો કે અંદરથી બૂથ કેપ્ચરિંગ થઈ ગયું, પ્રિસાઇડિંગ ઓફિસર શું કરતા હતા, પોલીસ અધિકારીઓ શું કરતા હતા, ત્યારે જ ખબર પડી કે આ ગુજરાત છે, યુપી બિહાર નથી, પરંતુ ખૂબ બદતર હાલત ત્યારે થઈ હતી ને હવે ફરીથી એક વખત એક આખી ગાડી એમએલએ ગુજરાત લખેલી આવી જાય છે, કોંગ્રેસની કે ભાજપની, પરંતુ આ નેતાઓ આચારસંહિતાના નિયમો મોટે પાયે ભંગ કરી રહ્યા છે। એક વખત ફેર મતદાન થયું ત્યારબાદ પણ આપણી સિસ્ટમ સુધરતી નથી, તેના કારણે આવા દ્રશ્યો છે તે વારંવાર સામે આવે છે। જાગૃતિ, સિસ્ટમ સુધરતી નથી, સિસ્ટમ ઉપર સવાલ થઈ રહ્યા છે, કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે બૂથ કેપ્ચરિંગને લઈને પણ પોલીસ કાર્યવાહી પણ થઈ રહી છે। બિલકુલ, બૂથ કેપ્ચરિંગને લઈને કાર્યવાહી થઈ રહી છે, પરંતુ કાગળ પર પહેલી વખત એવું થયું કે કદાચ વિડીયો વાયરલ ન થયું હોત ને કોંગ્રેસના ઉમેદવારે કહ્યું હતું તો કોઈ માને જ નહીં, કારણ કે અનેક જગ્યાએ આરોપો લાગ્યા। તો વિડીયો વાયરલ થયો, સોશિયલ મીડિયામાં ક્રિટિસાઇઝ થયો, ટ્વિટર પર ટ્રેન્ડ થયું અને ત્યારબાદ, પરંતુ હવે આ ફોટો વાયરલ થયો છે, કારણ કે બે દ્રશ્યો આપણી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે। એકમાં જે વ્યક્તિ હતા તેને નિયમોના ઉલાળિયા કર્યા, અંદરથી ઈવીએમમાં
ડમી વોટિંગ કર્યું અને આજે આ બીજી ગાડી, પરંતુ ચોક્કસથી આપણા નેતાઓ છે તેને સુધરવું નથી, આ તેનો મોટો પુરાવો છે. જાગૃતિ. આભાર દીક્ષિત. તો જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એ પ્રકારની સ્થિતિ સ્પષ્ટપણે એ બાબતની ચાડી ખાઈ રહી છે કે સિસ્ટમમાં આવવા માટે સિસ્ટમનો ભાગ બનવું જરૂરી છે, સિસ્ટમ સુધારવી હોય તો. પરંતુ જ્યાં અહીં સિસ્ટમનો જ એક ભાગ બનેલા વ્યક્તિ જો સિસ્ટમને આ પ્રકારે ખાડે લઈ જાય તો અહીં નિયમો ચૂંટણી પંચના જે પ્રકારના હતા, આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવે, 48 કલાક સુધી તેનો નિયમ અમલવારી કરવાની હોય છે, પરંતુ આ તમામે તમામ નિયમો છે કે જેને ઘોડીને પી જાય છે. ગુલાબસિંહની અહીં કાર જોવા મળી રહી છે, 100 મીટરના દાયરાની અંતરની અંતર જોવા મળી રહી છે કે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે અહીં નિયમોનો ઉલ્લાડ્યો થયો છે. ખુદ ગુલાબસિંહ જોડાઈ ચૂક્યા છે, ધારાસભ્ય. ગુલાબસિંહ, આપનું સ્વાગત ગુજરાત ફર્સ્ટમાં. જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ગુલાબસિંહ ચૌહાણ જોડાઈ ચૂક્યા છે. ગુલાબસિંહ, સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં. જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આપની કાર નજીક દેખાઈ, મતદાન બૂથની નજીક, શું કહેશો આપ? રસ્તો છે મેડમ, એ જોડમાં લગ્ન હતો, તો લગ્નમાં આવ્યા, લગ્ન પ્રસંગમાં હતા, એ થઈને નીકળી ગાડી. પણ હવે તમે એવી રીતે બચાવ કરો છો કે હું લગ્ન પ્રસંગમાં પહોંચ્યો હતો, પરંતુ તમારા આ બચાવને શું સામે પક્ષે કે પછી પોલીસની કાર્યવાહી અંતર્ગત સાચી માનવામાં આવશે ખરા? ના જી, હું તો ઉભો જ નહીં રહી. સવાલ થઈ રહ્યા છે તમારી કારને લઈને. હું તો જી, મારી ગાડી તો છે આગળ મૂકેલી હતી લગ્ન પ્રસંગ જોડે. જી જી, આપ ભૂલ સ્વીકારો છો કે તમારે આટલી નજીક તમારી કારને ઊભી ન રાખવી જોઈએ? ના ના, હું જાણું છું કે 100 મીટર ની અંદર ના રાખવી જોઈએ. મારી ગાડી 100 મીટર ની અંદર હતી, પેલી બાજુ લગ્ન પ્રસંગ પતાઈને નીકળી ગયો. ગુલાબસિંહ, હું તમને એ પૂછી રહી છું કે તમે ભૂલ સ્વીકારશો, કારણ કે ખૂબ જ નજીક તમે 100 મીટરની અંદર કાર ઊભી રાખી હતી અને તમારા ધ્યાન રસ્તો છે મેડમ, રસ્તો છે, રસ્તા ઉપર નીકળતો. પણ રસ્તો સામાન્ય દિવસમાં રસ્તો લાગુ પડે છે, પરંતુ જ્યારે ફેર મતદાન આજે ચાલી રહ્યું છે અને આજે તમે આ પ્રકારનો જવાબ આપો, કેટલું યોગ્ય કહેવાય? નહીં, એવું નથી. લગ્ન પ્રસંગમાં જ હતું, એવું હતું. લગ્ન પ્રસંગ પતાય નીકળી ગયો છું. જી જી. હવે તમે શું આશા રાખો છો કે સામે પક્ષે જ્યારે બૂથ કેપ્ચરિંગની વાત સામે આવી હતી, કોંગ્રેસ દ્વારા સવાલ ઉભા કરવામાં આવ્યા હતા અને હવે કોંગ્રેસની કાર આટલી નજીકથી મળી આવી છે, સામો પક્ષ ચૂપ રહેશે ખરા? ના જી, હું એ રીતે હું તો ગયો જ, મને એવું કોઈ ઈચ્છા હતું જ નહીં. હું તો મારા લગ્ન પ્રસંગ પતાય નીકળી ગયો છું, બસ આ એક જ વાત છે. જી જી, એટલે તમને લાગતું નથી કે તમે કોઈ ભૂલ કરી હોય? તમે રસ્તો હતો, રસ્તા પરથી તમે પસાર થતા હતા? ના, હું તો એ બાજુ ગયો જ નહીં. તો તમારી કાર કેવી રીતે ત્યાં પહોંચી, તમે જો ન ગયા હોવ તો? રસ્તો છે લગ્ન જોડે જતું, એથી મતદાન મથકથી 200 મીટર દૂર છે. આભાર ગુલાબસિંહ. તો જે પ્રકારે ગુલાબસિંહ ચૌહાણને આપણે સાંભળ્યા, તેઓનું સ્પષ્ટપણે એ જ વાતનું રટણ હતું કે લગ્ન પ્રસંગમાં હું ગયો હતો અને મારી કાર 100 મીટરની અંદર નહીં પરંતુ 200 મીટરથી દૂર હતી અને મને ખબર છે કે કયા પ્રકારના નિયમો છે. પરંતુ આ જે દ્રશ્યો સામે આવ્યા છે, એ દ્રશ્યો અને ગુલાબસિંહ ચૌહાણનો જે જવાબ હતો, એ જવાબમાં જમીન આસમાનનો આપણને ફરક જોવા મળે છે. જોવું ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કે જ્યારે પ્રથમપુરમાં જે મતદાન બૂથ છે ત્યાં ફેર મતદાન આજે ચાલી રહ્યું અને સવારના 9 થી સાંજના સુધી જે મતદાન થયું હતું તેમાં આ બીજી રીતે ઘટના સામે આવી છે. પહેલા તો બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો અને ત્યારબાદ અહીં એમએલએ લખેલી જે કાર હતી, ઇનોવા કાર, તે પણ આપણને જોવા મળી છે. પરંતુ ગુલાબસિંહ ચૌહાણે જે પ્રકારનો દાવો કર્યો છે કે હું ત્યાંથી પસાર થયો હતો, હું બૂથ બાજુ પહોંચ્યો નહોતો, લગ્ન હતા અને એ રસ્તો છે બેર એટલે હું એ બાજુથી નીકળ્યો હતો. હવે તેઓના જે નિવેદન છે એ નિવેદનમાં કેટલો દમ છે તે જોવું રહ્યું. વધુ એક વખત બઝર વાગી ચૂક્યું છે. બઝર જ્યારે વાગે છે ગુજરાત ફર્સ્ટમાં ત્યારે આવે છે મહત્વપૂર્ણ ખબર. મહીસાગર સંતરામપુરના પ્રથમપુર બૂથ પર ફેર મતદાનની પ્રક્રિયા આજે હાથ ધરાઈ. ફેર મતદાનને લઈને મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. ફેર મતદાનમાં 3 વાગ્યા સુધીમાં 54.25% જેટલું મતદાન નોંધાયું. પ્રથમપુરામાં 1224 ઉમેદવારો પૈકી 600 થી વધુ મતદારોએ મતદાન કર્યું છે. કિંમતી મતાધિકારનો ઉપયોગ તેઓ કરી રહ્યા છે આકરી ગરમી અને તેમ છતાં પણ મતદારોનો ઘસારો જોવા મળ્યો, કારણ કે પહેલી વખતે જે પ્રકારનો અન્યાય અહીંના ગ્રામની જનતાને થયો હતો, લાગતું હતું ગ્રામજનોને કે ભાઈ અમારી સાથે અન્યાય થયો છે. હવે જ્યારે બીજી વખત અમારા ગામમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે અમારે સૌ કોઈએ સહભાગી બનવું જોઈએ અને મતદારોમાં જે અનેરો પ્રકારનો ઉત્સાહ હતો તેને લઈને કાળઝાળ ગરમી હોય કે જે પણ હોય, પરંતુ મતાધિકારનો ઉપયોગ તમામ મતદાતાએ કર્યો. વધુ વિગતો મેળવીશું. ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હસમુખ રાવલ. હસમુખ, અહીં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો, ભલે કાળઝાળ ગરમી હતી પરંતુ મતાધિકારનો તેઓએ વધુ એક વખત ઉપયોગ કર્યો.
જે ચોક્કસથી તો જો વાત કરવામાં આવે તો પરથમપુર ગામે ફરી એકવાર જે આ મતદાન યોજાયું હતું તેને લઈને વહેલી સવારથી જે મતદારો છે તે મત આપવા માટે વહેલી સવારથી જ લાઈનમાં લાગી ગયા હતા. લાઈનની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારબાદ જે બપોરનો સુમાર હતો, બપોરને કાળઝાળ ગરમી હતી, ગરમીમાં પણ મતદારો પોતાનો મત આપવા માટે અહીંયા આવ્યા હતા અને અત્યારે વહેલી સવારથી 7 વાગ્યાથી અત્યારે લગભગ 5 વાગ્યા સુધી 800 થી ઉપરાંતના જે મત છે તે મતપેટીમાં પડ્યા છે અને કહી શકાય કે જે લોકો મતદારો છે તે પરથમપુરના મતદારોએ ફરી એકવાર પોતાના મતનો અહીંયા મત આપીને ઉપયોગ કર્યો છે. જી આભાર હસમુખ. તો જે લેટેસ્ટ આંકડા જણાવ્યા છે અમારા સંવાદદાતા તે મુજબ 5 વાગ્યા સુધીમાં 800 જેટલા લોકોએ મતદાનનો ઉપયોગ કર્યો છે. મતાધિકારનો ઉપયોગ કરીને 800 જેટલા મત ઈવીએમમાં સીલ થયા હોવાનું, મતપેટીમાં પડ્યા હોવાનું લેટેસ્ટ જે આંકડો છે, હાલના જે અપડેટ છે એ સામે આવ્યા છે. 5 વાગ્યા સુધીમાં 800 જેટલા લોકોએ કર્યું છે મતદાન.